એટલે આ સંસારમાં પાછા વેવાયું એવું નહીં કરતા. આ વેવાયું જે કર્યું ને એવું આજના વેવાયું નહીં કરતા. નકર તમારો ડોહો તમે હુતાય છો ઓલી એના માવતરી છે. હા ન્યા કઈ સિંહોરી તલવાર નહીં આવે. ન્યા હવારે ખબર પડશે કે આ બીજી સાવી એની પાસે રહી ગઈ ત્યાં તારું ખુલી ગયું. અરે પ્રધાનજી જી મહારાજ, દીકરીને દેવામાં કોઈ ખામી નથી આવતી. તો આજ રાજા પટિયા મહેલનું બોલ્યા છે. એ મહેલને નિવારણ કરવા માટે મારે શિવના ચરણે જવું છે. તો જેમ બને તેમ રાજમાંથી તત્કાલ મહારાણીને બોલાવો. એ આજે પરદાન બોલાવે રાજમાયા આમાંથી કોઈ છે આપણું મેણું ભાગી શકે? તો પછી રુદિયાને રોવડાવી અને આ બધાને સંભળાવી અને કોઈને કઈ દુઃખ હોય એ જગાડી આપણા પાત્રને માન સન્માન નથી મહારાણી. માટે હે મહારાણી, તમને આજ ઉપસ્થિત કર્યા હોય રંગમહેલની અંદર તો સતી અને જતીની કુમારી અને સત્યતાની અંદર બલિદાન અને બલિદાનની અંદર વચન અને વચનની અંદર વિશ્વાસ, એ વિશ્વાસની ધરોહરમાં આજ તમને ઉપસ્થિત એટલે કર્યા છે કે તમારા કેવા પ્રમાણે દીકરી સગુણાના ધામધૂમથી લગ્ન કરી દીધા, દેવામાં કોઈ ખામી નથી રાખી. તો હે મહારાણી, હવે આપણા કુળ ઉપર કલંક લાગેલું છે, એ કલંકને મિટાવવા કાં તો આ નાશવંત શરીરને શિવના ચરણોમાં સોંપવી છે અને કાં તો શિવ પાસેથી શેરમાંથી ખોટના વરદાન પ્રાપ્ત કરી અને આજ આ પાપી શરીરને પુણ્ય પ્રાપ્ત કરાવવું છે. માટે હે મહારાણી, મને હવે હરખથી રજા આપો. હરે સ્વામિનાથ, વન તો હું તમને નહીં જવા દઉં, મારા વન નહીં જવા દઉં. હે મહારાણી, નારી છે, પ્રકૃતિનું રૂપ છે, એમની સંસ્કૃતિને કોઈ સંસારમાં જાણી નથી શીખ્યું, પણ એના પ્રેમના અભાવ અને પ્રભાવના કારણે એક ભરધાર ભવાની સ્વરૂપ આ સંસારને નિભાવ્યો હોય તો એમની અંદર હે મહારાણી, હરખથી મને જવાની રજા આપો. જ્યાં જ્યાં જે નારીએ પોતાના પતિત્વના વચનનું પાલન કર્યું છે એની ધરોહરની ઉપર આજ આ સંસાર ચાલી રહ્યો છે. માટે મને હરખથી રજા આપો. અરે સ્વામિનાથ, ગમે તેટલા કાલાવાલા કરશો પણ વન હું તમને નહીં જવા દઉં મારા નાથ. કારણ કે જો તમે વન જશો તો આ રાજાની રૈયતનું શું થશે મારા નાથ? હે મહારાણી, રામ કૃષ્ણ જેવા વયા ગયા તોય આ સંસાર જીનો ઈ ચાલે છે. તો તમ જેવા અને અમ જેવા સત્યના પારેવડા પંખીડાની પાંખું કપાતા વાર નહીં લાગે, પણ એ પાંખું કપાઈ અને ઉડી ન શકે અને ગગન શહેર ન કરી શકે એ પેલા આ સંસારના ગમને મટાડવા મારે શિવના ચરણે જાવું છું. મને હઠ ના કરો, રોકો નહીં, જવા દો. આવા હઠ મેલી જો મારા નાથ વનમાની
કોઈના નથી, પણ આ રાજના શણગારો વનમાં ન શોભે મારા નાથ. આજે આ રાજના શણગારો અમને સુપ્રીત કરી આજે હસતા મુખે વનના માર્ગે પ્રસ્થાન કરો મારા નાથ. એટલે મોય બાઈનો સ્વભાવ જાય ને આ ધણીને ગમે એમ કરીને લુખો કરીને પણ મોકલવો છે. હા નકર એમ નથી કે લ્યો સ્વામિનાથ થોડા હીરા જવેરાત મોતી સોનું લેતા જાઓ, રસ્તામાં ક્યાંક સાધુ સંત મળે તો દાન કરજો અને આમાં તમે પહેરી જાઓ, જે તમને ઈચ્છા થાય દઈને આવજો એમ કાનો કીધું. આ બધું હોપીને જાઓ એમ તમે પછી ટિકિટના ઉછીના લેજો એમ. નહીં મારા નાથ, આ રાજના શણગારો રાજગાદી પર પધરાવી તમારી અમે ઉપાસના કરશું. જલ્દી પુત્રનો વરદાન મેળવી વેલાસર પાછા પોખરણ પધારો મારા નાથ, પોખરણ પધારો. અજ મથાના મુંગટ સચિરાની તમારે ઓ પુત્રનું વરદાન કરી વેલાસર પધારજો મારા નાથ. પાછું સલાહ આપે બોલો ક્યાં આડા હોરા જાતા નહીં કે હલવાતા નહીં, જલ્દી કામ કરીને ઘેરે વહી આવજો. એને ઈ ખબર નથી કે આખી મોરી પથારી ફેરવાની છે. એને ખબર છે જંગલમાં જાય તો હું પોઝિશન થવાની છે. પણ ખરેખર આ બધી મજા અલગ છે ને. અને આ ભારતમાંથી જ્યાંથી રાજા ગયા ને સત્ય ત્યાંથી બધું પ્રધાનને હોપવામાં આવ્યું છે. કેન્દ્ર પ્રધાન, વડાપ્રધાન, કોઈલા પ્રધાન, કોઈ રાજા નો રહ્યું. કારણ કે પ્રધાન હોય એટલે સિંહોની તલવારો પ્રધાન અમારે યા પૂરો
એટલું બધું થયું, કોઈ ના રહ્યું. રાજા ગમે એવા હદા હતા, ગમે એવા હસા હતા, કોઈ આઈ રહ્યું. તો પછી અત્યારે ક્યાં કોઈ સત્ય છે તે કોઈ આઈ રહ્યું? હે મારો બાપ, પણ ખરેખર ભગવાને કીધું છે ને કે એવું જીવનમાં દુઃખ નહીં આપતો કે અમે ગમે એવા સત્ય હોઈએ તો આ જગતમાં એકલા પડી જાય. એવા દુઃખનો સામનો કોઈ દી નહીં કરાવતો. એટલે કોઈને વાંજિયા આનંદ ઓ નાથ તુમે મારી નાથ એ હાલો પૂજારી રે ભાઈ પૂજારી અમારો ચહેરો કઈ દેખાતો નથી, લાગે બોલાવો હે. એ છેલા લાખ ખંભે ઠેલા આય વેલા હે આજે ગુરુ બોલાવે છે ના કરે હો જાના
ક્યાં ગયો તો તું? ક્યાં? શિવરાજ કરવા? શિવરાજ આજે છે? ક્યાં ચાલુ છે? શિવરાજ હોય ગઈ. તારે શિવરાજ રોજ આવતી છે લે. હા હા તું લે. હવે આવ્યો છે ને આમ જો. આ મંદિર છે ને એ આપણા બાપમાં કરવાનું બરાબર? એ તો તાર બાપનો છે તો બધાને ખબર જ છે. આ તો આ વાત કરું છું. આ મંદિર છે ને એ આપણે બાપનો કરવાનું છે. જો એ કોઈ આવે તો મને જગાડજે હો. જા જંગલો જંગલ બેઠો ક્યાંય મંદિર નહીં દેખાયું. તો સામે ધજા દેખાય છે. ધજા હશે તો મંદિર હશે, અને મંદિર હશે તો મારો નાથ હશે, અને મારો નાથ હશે તો એની પૂજા કરતા પૂજારી પણ હશે. તો જય પૂજારી મહારાજને પૂછી દો. એ પૂજારી મહારાજ, જય કિનારી, જય કિનારી. અહીંયા તમે એકલા જ છો? ઓ તો તમારી મારી બે કઠણાય. બોલો નહીં. આ મંદિર શેનું છે? વાત સાચી છે તમારા બાપનું, પણ એમાં ભગવાન કયા બિરાજમાન છે? હે નાગદાદાવાળા? અરે તો એક કામ કરો, તમને ખ્યાલ નથી તો તમે તમારા ગુરુ મહારાજને અહીં બોલાવી લો. બાપુ આ તમારો સેલો કે છે હાસુ છે? ઓહો, એ કે આ પથ્થરનું મંદિર છે, નાગ બાપા વાળો દેવ બેઠો છે. આ તો એ નાગ બાપા વાળા દેવ જે ભોળિયોનાથ બેઠા હોય અને તમારા હોય વાળા ખડા થઈ અને મને મંજૂરી આપતા હોય તો ભગવાન ભોળિયાનાથને મારે આરાધ કરવો છે. શું કરવો? ભગવાનની ભક્તિ કરવી છે. ભક્તિ મંતો આરાધી શું કહેવાય? ભક્તિ કરવી એમ ને? હા બાપુ. ક્યાંથી આવો? અરે આમ આવું છું તો બાપુ બહુ દૂરથી. કતારગામ? હા, કતારગામની ઓલી બાજુથી પોકરણગઢ. નાઈ આવ્યા કે નહીં? નાયા ધોયા વિનાનો અંતો શાળો વળ્યો જાય. ઉઘરાણી કર્યા વિના 2 વાર નાવતા. એમને મંદિરમાં ગળવાનો હતો તો પણ હું બાપુ નાઈ ધોઈ નાવ. હા તો નાઈ નાવો પછી બેસી જાવ. ભલે બાપુ ભલે. હંસાબેન ભરતભાઈ પરમાર. એલા ભાઈ, ભાઈ ને કર્યા ને તો આ હંસાબેન કરોડો રૂપિયો કમાઈ જાય. બોલો ખરેખર. અને આ મોબાઈલ આવ્યા પછી, લાઈવ લીધા પછી, ચેનલ બનાવ્યા પછી આ સંસારમાં બધાને લૂંટવાનો ધંધો આવ્યો. તમે જોવો રૂપિયા અમને મળે. લ્યો વાહ ભાઈ વાહ. સરકાર હારી નું કહેવાય. એ ખખડા રે ખખડા કંગના જમના વીર ગોરે અમારી. ભગવાનને રીઝવી લઉં, બનાવી લઉં.
ઓમાંથી દિનેશ પાણી લઈ તો બેટા નકર હું પિતૃમાં જાય એ શિવ સમાન દાતા નહીં અને વિપત વિદારણ એ વિદ્યા મંત્રી રાખજો એ શિવનંદી કે नमो शिवाय हो नमो शिवाय अरे हर बोले शिवाय नमो शिवाय
હજારો વર્ષો પતા છતાં મારા ઇન્દ્રને કોઈ આગ ન આવતી. આજે કોઈ કાળા માથાનો માંડવી જાગ્યો કે 12 દિવસ નહીં ફક્ત તારા સ્તનની અંદર પોપટના બાપા બાપ મારું ઇન્દ્રને ડોલ્યું. કારણ કે તેટલી દેવ મળી અને આ ઇન્દ્રને મહેક ભેટ્યો. ત્યારે મારા મોટા ભગવાન કીધું, અરે રાજા ઇન્દ્ર, જ્યારે શંકરના વાંદરા જહાય ત્યારે મને યાદ કર્યો. કારણ કે ઇન્દ્ર જ્યારે શંકરના વાંદરામાં જડાયો તો લાવો મારા મોટા બ્રહ્માને બોલાવું. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માના આપના કમળ મૂર્તિ સાંભળવા મારા ઇન્દ્રને આજ ના આવતી. માથાનો માની ગયો કે 12 દિવસ નહીં ફક્ત સારા તનની અંદર પોપટના પાભા મારું ઇન્દ્રને જોડ્યું. આ રીતે જાણતો હોઉં તો ઇન્દ્રને કહો લખા રજા આપો. આ દસ્ત મસ્ત વિચાર કરી અને આપણા ધર્મમાં નજર કરજો. આ વિશે હું કાંઈ નથી જાણતો. આ માથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. તો બહુની સભુમાં દેવ વિષ્ણુને આજ બ્રહ્મા રે સમર દેવ વિષ્ણુ આવજો હોજ રે. કામ તો દેવ ઇન્દ્રને જ પડ્યા. અરે ઇન્દ્રદેવ અત્યારે સંભળવાનું કારણ અરે વૈકુંઠ વાક્યા કર્મા આ દેવ વિષ્ણુ નામ આયુષ્માન ભવ. અરે દેવ વિષ્ણુ આપ તો અંતર્યામી છો. ઇન્દ્રની વાત જાણ્યા છતાં ઇન્દ્રને શા માટે નથી લીધો? આપના કમળ મુખથી સાંભળવાનું તો તમે સાંભળો કે પૃથ્વી લોકની અંદર હજારો વર્ષ પતા છતાં કોઈ દી મારા ઇન્દ્રને હાથ નથી આવ્યા. આજે મારી કલા માથાનો માની ગયો કે 12 દિવસ નહીં ફક્ત સારા તનની અંદર પોપટના પાજરામાં ભાગ રાજા ઇન્દ્રનો યાદ લડાયો. આ રીતે જાણતા હોય તો દેવ ઇન્દ્રને કહો લખો એટલે આપો કે દસ હોત કરી આદર કરો. અને નાના દેવ ઇન્દ્ર આ વિશે હું પણ કઈ નથી જાણતો. તો વિજય જાણે છે મારાથી મોટા શિવ શંકર તો બોલાવો ને તમારો શંકરને. એવા વિષ્ણુ રે તમને શંકર આવલો હોજે. Oh,
હરે વાલી તું સાંભળે ને શંકર આવી આવે. કામ તો દે વિતરણ બધા બોલો દે ઇન્દ્રા જો અમારા કામ પડ્યા. અરે કયા રોજના દરબાર કોઈ દેવીનો ગુલામ આપ તો અંતર જામ્યા છતાં ઈશ્વરને તામાડે પૂછી નહીં. નહીં નહીં ઇન્દ્ર દેવ તમારા મુકેશના મોડા મારો. અરે જો જામ્યા તૈયાર નથી. આજ કયા કંદર આજ હજારો વર્ષ કરતા છતાં કોઈ દી ઈશ્વરને હાથ ના ઉઠાવ્યો. આજે કાળકાળા માથાનો મારવી જાય તો કે 12 દિવસ નહીં ફક્ત તારા કાનની અંદર પોપટના પાંદડામાં ભાગ રાજા ઇન્દ્ર વિના કંદોરી આ રીતે જાણતા હોય તો જ ઇન્દ્રને કહો નકર એના બોલ આ ધરતી મસ્ત જુદા કરી અને આપણા સૌના નજર કરી. નહીં નહીં ઇન્દ્ર દેવ એટલો બધો ક્રોધ ના કરો. તમારો લાડીલો ને પહેલો ભક્ત છે શેરમાંની ખોટ માટે આવ્યો છે માટે મેં હું સપના રૂપી દર્શન આપ્યા. અરે દેવો કૈલાસથી ઉતરી અને ભોલા પ્રભુ આવ્યા તો હવે આપણે નમન કરી એ કૈલાસ કો ધીરે ધીરે સાકર પડાયા કૈલાસ કો ધીરે ધીરે સાકર પડાયા Thank you.
દાદા રણછોડ તમારા દુખડા બાંધશે, તમારી શેર માટેની ખોટ પૂરી કરશે. હું કોણ? શિવ શંકર. કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો થવાનો નથી. બરોબર. એનું થોડું છે કે રમવા હારું બેઠા બેઠા કંટાળી જાય. એકાદું પાત્ર શીખી જાય આમ આમ કરીને ફેરો બાટા. મારો દીકરો આવ્યો. ક્યાંથી પડી આવે બાપુ, આપણે અહીંયા કઈ તપ કરતા જોયું તમે? હા હું જોયું. અમાર અંબર એન્થની અરે બાપુ તડે તડે અરે ભગવાન તો શિવ બ્રહ્મા વિષ્ણુ હા અહીંયા પધાર્યા. ભગવાન ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. સપ્લાય પા સપના નહીં બાપુ, તો સપનું. સપના હા બાપુ, ઈ કેવું હોય એ એવું આવે. એ રાતે હુઈ જાઉં પછી આવે. બધાને આવે બધાને આવે. જેને નબળા વિચાર હોય એને, સારા વિચાર હોય એને. મારે જોવું જોઈએ હાલો 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 હું કીધું તમને આવીને ક્યાં લાગે છે? હાલો થોડું હાલે. તો બાપુ ભગવાન ભોળિયાનાથે કીધું કે હું કૈલાસપતિ શિવ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. માટે જો તમારે દુઃખ ભાંગવા હોય તો દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ દયાળુ છે. સવાશેર ઘીના લાડુ લેજો, જળજમનાની જારી પ્રભુને જમાડી જમજો. પ્રભુના પગ પાવન કરી સિનામત લઈ અને તમે દુઃખની વાત કરજો. તમારે દૂધ ભાગવું આ હાસી આ બાપુને દ્વારકા દે. દ્વારકા જઈ હા તમારે આવું છે ત્યાં આવજો બાપુ. ને હું જવાનો છું લાડવા લઈ. ક્યારે જવાનું બસ અહીંથી ઘેરે જાઉં. ઘેરેથી લાડવા બની જાય એટલે સીધો દ્વારકા જાઉં. એવું છે તમારું દુઃખ છે હું પણ હવે દુઃખ તો બાપા તમને હું, તમે હવે દુઃખના કારણે તો તમે લુખાઈશ બાપુ બન્યા છો. મારે તમને હું દુઃખની વાત એ તો ભલે ને બાપુ બેના પણ તમારું દુઃખ છે ના છે ધક્કો ખવાય અરે બાપુ મારે સંતાન નથી, છોકરા નથી. એવું છે હા બાપુ. અત્યારે ઓનલાઈન મળે બધું અરે એ પણ વસ્તુ ઓનલાઈન મળે, સંતાન ઓનલાઈન ન મળે. બધું મળે અત્યારે આજા બેઠા
1 2 3 4 5 એના મા બાપને પૂછ્યું એ પૂછવાનું તો હમણાં સ્કીમ આલે અરે સ્કીમ ની હવેડાના દાતા કાઢે તો મા બાપ કોઈના દીકરાને થોડા દે હવે ઈ તો આઈથી તમને મળી જાય રીતે તમારે જોવાનું હોય તમારે જાવું છે એમ છે મારે તો ભગવાન પાસેથી મેળવવા હા તો જાઓ અમે તમારે વાહ હોય આવશું બરાબર ભલે હા હાલ 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 અને કાલ લઈ જાઓ એ આજે જંગલ એ છોડીને હજી અડધું જ કામ આયા કરીને આવ્યો છો હું અરખે ભર્યા આ ગામમાં વગોવી ના ખાઈ તો હજી કામ પૂરું તો થવા દે પછી જગતને બતાવશું પણ આગળ અરખનું કહીને માં બોલો મારી પરીક્ષા કરશે તો પેપરમાં ઠોઠ જાય એટલે હે મહારાણી આ મારા ભગવાન ભોળિયાનાથનું તમે ધારણ કર્યું શિવ શંકરે મને સપના રૂપી દર્શન આપી કીધું કે હે રાજા અજમલ હું કૈલાસપતિ શિવ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી માટે જો તમારે શેર માટીની ખોટ છે સંસારમાં સંતાનની પ્રાપ્તિ જોઈ છે તો સંસારની તમામ ધરોહર ભગવાન વિષ્ણુના હાથમાં છે અને અત્યારે આ કળીકાળમાં સમયને આધીન આજ દ્વારકાનો નગરીનો રાજા થઈ બેઠો છે જય અને એના સવાસેર ઘીના લાડુ જળ જમનાની જારી પ્રભુને જમારી જમજો પ્રભુના પગ પાવન કરી સિનામત લેજો અને પછી તમારા દુઃખની વાત કરજો તો અવશ્ય તમારા દુઃખ ભાંગશે માટે હે મહારાણી હાજો નિર્વો શિવ પાસેથી પૂગી ગયો છો તો હે શક્તિ હવે મને દ્વારકાધીશ સુધી પહોંચાડવામાં જલ્દી મને થાવ તૈયાર કરજો ભલે મારા નાથ પણ મારા નાથ તમે કાશી વિશ્વનાથ ગયા કાશી શંભુએ તમને દર્શન દીધા પણ દર્શન મારા નાથ સપના રૂપી દીધા છે આપોઆપ નથી દીધા અને મારો પતિવ્રતા ધર્મ એમ કહે છે કે પૂર્વ જન્મના કે આગલા જન્મના તમે ગોકુળના નંદમેર મુખી હતા અને અમે તમારા જશોદા રાણી હતા અને એ વખતની વાત છે મારો લાલો મારો કૃષ્ણ દ્વારિકાનો નાથ સોનાની નગરીનો નાથ મારો વાલો જ્યારે ગોકુળમાં 11 વર્ષની પાવન દિવસની લીલા કરી મથુરા જવા તૈયાર થયા ત્યારે મારી મમતાને ના પાડતી હતી ત્યારે તમે જ અમને વસન આપ્યા મહારાણી આટલા બધા મમતામાં અધીરા ના બનો હું તમારા લાલાને કૃષ્ણને લઈ પાછો ગોકુળ આવું છું પણ મારો લાલો મારો કૃષ્ણ ગોકુળ તો ન જ આવ્યો એટલે ન જ આવ્યો એ જ વિરોધમાં ચૂરી ચૂરી અમારો પ્રાણ છૂટી ગયો પણ મારા નાથ દ્વારિકાનો નાથ જો આપણી રાહ જોઈ રહ્યો હોય તો હમણાં જ તમને મારી મમતાના 4 લાડુ બનાવી આપું છું તમે પુનઃ દ્વારિકા પધારો પુનઃ દ્વારિકા પધારો
એટલે હું કીધું તું જબ જબ મુझको पुकारे એવા વાળિયા રે વાળિયા સવાસર વિના પ્રભુને જમાયા પછી તમે જમજો સાથો સાથો જળ જમનાની જારી આપશું પ્રભુના પાહોલિયા પખારી ચરણામૃત લેજો અને પુત્રનું વરદાન મેળવી રાજા પધારજો મારા હે અખંડ બ્રહ્માંડના માલિક હે કાળિકા ઠાકર જેમ તું ભક્તોનો ભગવાન છે એમ હું પણ તારો ભોળિયો ભગત છું પ્રભુ આજ તારે દ્વાર થાળ જમાડવાને કાજ આવું છું તો આ જમી હે જગદીશ્વર આ જીવના અડધા ઓરતાને પૂરા કરજે મારા નામ એ જ પોકાણ ગઢ એ છોડીને યજમાન ચાલી
દ્વારકા નગરી સોનાની નગરી પેલા લાવું હોય કઈ આ રેડી છે આ કોટલેસ વપરાવી તો દોયડા વાળા ભૂલાવી દીધા તો ચાલ મંદિર સુંદર છે સુંદર મંદિર હશે તો ભગવાન પણ સુંદર હશે અને ભગવાન જો સુંદર છે તો એની પૂજા કરતા પૂજારીઓ પણ છે માટે જય પૂજારીને પૂછી જો એ પૂજારી વાળા બોલો ભગત આવી ગયા એમને હા બાબા લાડવા લેવા આ મંદિર શેનું છે મંદિર હમણાં પીપુડી વાળા વાહ પ્રભુ કાળિયા ઠાકરનું હોય હા અને તમારી મરજી હોય તો ભગવાન તમારે ભોગ જમાડવો છે જમાડવું છે હા ઈ નો જમે કેમ પથ્થર ની મૂર્તિ છે ઈ નો જમે ભગત અરે પણ પથ્થરમાં પણ પ્રાણ પુરાઈ જાય જો ભક્તની અને માનવતાની ભાવના હોય તો ઈ નો જમે બાપુ રોજ જમાડવું નથી ગમતું મારે જમવું પડે પણ બાપુજી નહીં જમે ને હા. તો હું તમને જમાડી દે તો જો જમાડો એનો વાંધો નહીં મંદિર માં કઈ ખાવું ન જોઈએ કાઈ ખંડિત ન થાય નકર સીધો હો નંબરમાં ફોન કરી હા કાંઈ ન કરે હા હા સાધુડો જ નથી કે ધન ઠોકવા સીધી ગાડી આવશે આપણે અત્યારે આપણો ખરેખર ભારત દેશ ઉન્નતિ ઉપર છે ગમે એ પાવર કરી શકે સત્ય અને તઈ તો સત્ય હતું તો પાવર નો થતો એક નરેન્દ્રભાઈ મોદી ને એક નંદો ભગત અને એક મારો નકળંગ નાથ આ ત્રણે નંદા ભેગા થયા છે જો આ ભારત દેશને નગરી બનાવી દે તો હા કેવી મારો બાબા એ સ્નાન કરે રૂડા સ્નાન કરે અજમલ રાય રૂડા સ્નાન કરે આવી ગયા તો જમાડી દો ધીમે ધીમે હો અરે પેલા ભગવાન ને રીઝવી લો હા બીજું લો હે રામ ને વાહલી રામવલી હમણાં 22 તારીખે બેહવાનો છે ને મારો બાબલ્યો હે રામ ને વાલી રામવલી અને ઓલા સીતાજી ને વાલા તો કૃષ્ણ ને વાલી મોરલી અને ઓલો રાધાજી દીદી ને વાલો કાલિયા હો કાલિયા ગયો ના ગોમાયા
વાલિયા ઠાકર, હું જાણું છું આ જગતે મને જાકારો દીધો છે, આ જગતે મને જાકારો દીધો છે પ્રભુ. સત્ય સંસાર શેષ માટીની ખોટ, આજ મારું કોઈ મુખ જોવા રાજી નથી, એટલે કદાચ આ વાંગિયાના અન્ન થઈ તને ખાન પેટરડીમાં દુખતું હોય તો લે, અન્નમાં પ્રાણ છે, પ્રાણમાં તું છે પરમેશ્વર, જીવન તો મારું ખાલી છે, એમાં તો શું કર્મનો ને તારો દોષ છે, પણ લે પ્રભુ આજ મારું મુખ જોવાથી તને ભાવતું ન હોય ને તો હું પાછું ફરીને જમાડું, પણ હે અખંડ બ્રહ્માંડના માલિક જમી લે અને આ જગતની અંદર જીવની આશા પૂરી કરે, તો હે જગદીશ્વર આ ધર્મની બરકરારી લે તો લે. હજરવા કડિયા સે વાલ થાર જમો નંદલાલ, પણ પથ્થરમાં સમાયેલ હે પરમાત્મા, હું કાળા માથાનો માનવી છું, મારી એટલી કસોટી કરે તો હું કદાપી આ સંસારમાં પાર ન ઉતરી શકું મારા નાથ, પણ હે અખંડ બ્રહ્માંડના માલિક આજ મારો થાળ જમતો નથી ને તો લે આ તારો થાળ. એ ભગત આવું કર્યું તમે? અરે બાપુ ભગવાનને ક્યાં જમાડતો તો ભગવાન મારી માને ક્રોધમાં આવી જળજમાની ગાડીમાં ઘા કર્યો, લાડુ વેલીને ખા, મંદિરમાં ઘણી નુકસાન થઈ, પણ તમે મને પૂછ્યું છે એટલે જવાબ દઉં છું કે તમે જો સત્કર્મ નિયમ શીખવાડ્યા ઠાકરની પૂજા કરવી હોય તો સત્ય કાર્યો ઠાકર મારો ભગવાન મને ક્યાં મળશે, મને ક્યાં મળશે? તમે આ બધું ભગવાન જોવા તો કરો છો, પેલા કહેવાય ને અત્યારે આવું થોડું કરાય, અમારું મંદિર ઉગાડી દીધું. અરે એ તો બાપુ નવું બની જાય, તમારે ભગવાન જો પેલા કહેવાય ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી દે તમારો. અરે બાપુ તો તમારો જેવી ઓળખાણ કોઈ નહીં ને. જલ્દી જોવા કે ધીમે ધીમે? નહીં ધીમે ધીમે. જલ્દી જોવા તો આમાં આંગળી નાખો. એમાં બાપુ જમ આવે. જમ આવે? હા મારે નથી નાખ્યું. ભગવાન બાપુ જો મારે નથી જોવું. આમ જોવા ભગવાન જોવા ને તો હવે કરવાનું, હું બોલું એમ બોલવાનું, બરાબર? હાલો ચડી જવાની ઉપર વંઢિયોની ફેંકતા. હા ના બાપુ હા બોલાવો, કરો કરો પથ્થરનો ડુંગરો. આ ખોટો પથ્થરનો ડુંગરો, નીચે પાણી આમ તેમ થાય, નીચે પાણી આમ તેમ થાય, એમાં પડે ડેટકા, એમાં પડે દેડકા. ક્યાં પડે? પણ તમે કીધું બાપુ હું બોલું એમ બોલજો એટલે ભગવાન મળશે. એવું કીધું મેં. હાલો હાલો આ ખોટો કાળા પથ્થરનો ડુંગરો, આ ખોટો કાળા પથ્થરનો ડુંગરો, નીચે પાણી આમ તેમ થાય, નીચે પાણી આમ તેમ થાય, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી. ભગવાન જોવા ને હા બાપુ. મારો ઠેકડો. અરે બાપુ આમાં તો છોકરો મરાય કાંઈ. ભગવાન જોઈને બધું કરવું પડે. મારો હા